મહેસાણાની તો મહેસાણામાં બોગસ દવા બનાવતી કંપની પર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા। મંડાલી ગામ પાસે નકલી દવાઓ બનતી હોવાની બાતમી મળતી હતી અને તેના આધારે સીઆઈડી ક્રાઇમ અને લાગણજ પોલીસે તપાસ હાથ ધરી હતી। ક્રાઇમ બ્રાન્ચે બોગસ દવાનો જથ્થો ઝડપી પાડી આગળની કાર્યવાહી શરૂ કરી છે। કમલેશ રાવલ જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા। કમલેશ, જણાવશો શું વિગત છે અંગે? મહેસાણાથી નંદાસણ જતા મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર નંદાસણ ગામ પાસે કોમેશ્વર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવેલો છે। આ પાર્કમાં વેડિસ ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં અન્ય એક કંપની છે ક્લોબેટ જીએમ નામની કંપનીના રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક વાળી દવાનું ડુપ્લિકેશન થતું હોવાની સીઆઈડી ક્રાઇમને બાતમી મળી હતી અને સીઆઈડી ક્રાઇમે આ બાતમી આધારે આજે ત્યાં તપાસ હાથ ધરતા ડુપ્લિકેટ દવાઓ બનતી હોવાની માહિતી જે મળી હતી તે સાચી ઠરી હતી। દરમિયાન જે અહીં રેડ દરમિયાન અંદાજે 50 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ સ્થળે અન્ય કંપનીની જે દવા હતી રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક વાળી એ દવાનું ડુપ્લિકેશન થતું હોવાને આધાર પર હાલ જે આ દવા છે તેને એફએસએલમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જો કે આ દવાનું ડુપ્લિકેશન ટ્રેડમાર્કનું ડુપ્લિકેશન કરવામાં આવ્યું છે કે દવા પણ ડુપ્લિકેટ છે એ એફએસએલના રિપોર્ટ બાદ જાણી શકાય છે। પરંતુ હાલ જે સ્કિનના ઇન્ફેક્શનમાં વપરાતી આ દવા છે અને સ્કિનના ઇન્ફેક્શનમાં જો આ દવા ડુપ્લિકેટ હોય તો સીઆઈડી ક્રાઇમના સૂત્રો એવું જણાવ્યું છે કે આ દવાથી ખૂબ જ માનવ શરીર પર ખૂબ વિપરીત અસર પડી શકે છે। ભૂમિ, આભાર કમલેશ માહિતી આપવા માટે।